जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બચેલા ભાતમાંથી ઢોકળા બનાવીશું ફ્રેન્ડ્સ। બપોરે દાળ ભાત બનાવ્યા હોય છે તો બપોરના જે ભાત હોય છે એ સાંજે વધી ગયેલા હોય છે, તો બનતા સુધી આપણે ભાત વઘારતા હોઈએ છીએ, તો એમાંથી જ એક સારી રેસીપી બની જતી હોય છે। તો જુઓ, એકદમ ઉપરથી આપણા ઢોકળા સોફ્ટ છે પણ અંદરથી એકદમ સ્પોન્જી જે બચેલા ભાતમાંથી ઢોકળા તૈયાર થઈ ગયા છે। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને આ બચેલા ભાતમાંથી ઢોકળા કેવી રીતે તૈયાર થયા છે। તો જુઓ, આપણે સરસ અત્યારે વઘારી દીધા છે અને તમે પહેલી વાર વિડીયો જોતા હો તો જરૂરથી બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો, તો વિધિ કિચનની તમને નોટિફિકેશન મળતી રહેશે જો વિડીયો હું અપલોડ કરું તો। લાસ્ટમાં આ રીતે જે ફ્રેશ લીલા ધાણા ઉમેરી અને આપણે ઢોકળાને સર્વ કર્યા છે। તો જુઓ, આ આપણા વધેલા ભાત છે। બપોરના સમયે દાળ ભાત બનાવેલા હતા મેં, તો થોડા ભાત મારા વધી ગયા હતા, તો હવે જેટલો સોજીનો માપ લેવાનો છે એટલા જ આપણે અહીંયા ભાતને લઈ લઈશું। તો એક મિક્સર જારમાં આપણે ભાતને લઈ લેવાના છે, 1 ચમચી જેટલા, મતલબ કે જેટલી સોજી મેં લીધી છે એટલા જ માપ પ્રમાણે। અહીંયા કોઈ માપનું મેજરમેન્ટ નથી, મતલબ ખાલી એટલો જ છે કે જેટલી તમે સોજી લેતા હો એટલા તમે ભાત લઈ શકો છો। અને 2 ચમચી જેટલા મેં અત્યારે અહીંયા દહીં નાખ્યું છે। થોડું ખાટું દહીં હશે તો ઢોકળા બહુ જ સારા થશે અને આ ઢોકળા બનતા બહુ વારેય નથી થતી, ફક્ત આપણે 10 મિનિટ માટે ખીરાને મૂકી દેવાનું છે। તો જુઓ, હજુ મારું આ જે બેટર છે એ થોડું બહુ જાડું છે તો એમાં પીસાતું નહોતું, તો 2 ચમચી મેં અત્યારે ફરી દહીં ઉમેર્યું છે, તો ટોટલ મારી 4 ચમચી જેટલી દહીં આમાં મેં ગયું છે। પાણી બિલકુલ આ બેટરમાં નાખવાનું નથી, તમે દહીંથી જ પીસી શકો છો, કારણ કે પાણી નાખશો તો કેવું થશે કે જે બેટર છે એ વધારે ઢીલું થઈ જશે અને અહીંયા આપણે બેટરને થીક રાખવાનું છે, બહુ ઢીલું નથી રાખવાનું, નતર તમારા ઢોકળા છે એકદમ સોગી બનશે। જેવું રિઝલ્ટ ઢોકળાનું જોઈએ છે, અંદરથી એકદમ જાળીદાર અને ઉપરથી સોફ્ટ એવા ઢોકળા જ બનશે। વધારે પડતું પાણી અને બેટર ઢીલું થઈ ગયું હશે તો આવું રિઝલ્ટ મળશે। તો સારું એવું આપણું ભાત છે એ પીસાઈ ગયા છે દહીં નાખી। હવે આપણે એમાં જેટલા ભાત લીધા છે બનેલા એટલા જ આપણે અહીંયા સોજી નાખીશું। તો બેયનો એક સરખો બનતા સુધી માપ રાખજો તો એનું રિઝલ્ટ બહુ જ સારું આવશે। તો બેય વસ્તુને આપણે સારી એવી મિક્સ કરી દેવાની છે। મિક્સ થઈ જાય પછી એને ઢાંકી અને લગભગ આપણે 10 મિનિટ માટે છોડી દેવાનું છે, પણ મિક્સ કરવું ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ। તો જરૂરથી વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો, જો તમે પહેલી વાર વિધિ કિચન જોતા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે આને ઢાંકી 10 મિનિટ માટે છોડી દઈશું। હવે આપણે આગળની બીજી પ્રોસેસ કરીશું। તો આપણે આ ઢોકળામાં થોડા વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું। તો અત્યારે 2 વસ્તુ લીધી છે મેં, કાકડી લીધી છે અને ગાજર લીધું છે। ગાજરને આપણે થોડું છીણીને નાખવાનું છે। અહીંયા થોડી દૂધી હોય તો દૂધી બી તમે નાખી શકો છો। ઇન્સ્ટન્ટ જે વેજીટેબલમાંથી બનતા આપણે એ બી નામ આપી શકીએ છીએ, જે શાકભાજી તમારે નાખવી હોય, જે વેજીટેબલ પડ્યા હોય એ તમે અહીંયા કેપ્સિકમ બી નાખી શકો છો। તો જુઓ, ગાજર બી છીણી લીધું છે। ગાજર, કાકડી અને કોબી 3 વસ્તુ મેં અહીંયા ઉમેરી છે। તો એકદમ આપણું જે 10 મિનિટ થઈ ગઈ છે અને સોફ્ટ થઈ ગયું છે, આપણું જે સોજી છે એ સારી એવી ભાતમાં ભળી ગઈ છે। હવે આપણે એક બાઉલમાં જે બેટર બનાવીને રાખ્યું છે ભાતનું એને કાઢી લેવાનું છે। હવે આપણે અહીંયા થોડું જે ઢોકળાની પ્લેટ આવે છે એમાં જ આપણે થોડી તેલથી ગ્રીસ કરીને સાઈડમાં મૂકી દીધી છે। હવે ઢોકળાના બેટરમાં થોડા મસાલા કરીશું અને વેજીટેબલ્સ જે છીણ્યા છે એ ઉમેરીશું। તો સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, પછી આપણે અહીંયા ગાજર નાખ્યું છે છીણેલું અને સાઈડમાં મેં પાણી બી મૂકી દીધું હતું, ચાલુ કરી દીધું હતું। ત્યાર પછી અડધી વાટકીનો માપ લીધો છે મેં અને આ કાકડી છે, પણ કાકડીને આ રીતે પાણી સારું એવું નિતારી દેવાનું છે, મતલબ હાથથી પ્રેસ કરી અને કાકડી છે એને કોરી કરીને પછી ઉમેરવાની છે। તમે જોઈ શકો છો જે રીતે દૂધીમાં પાણી છૂટે છે એ જ રીતે કાકડીમાં બી પાણી છૂટ્યું છે।
હવે આપણે અહીંયા લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દીધી છે. ત્યાર પછી થોડા ધાણા ફ્રેશ બી તમે અહીંયા ઉમેરી શકો છો. તો બહુ ઓછા તેલમાં આ ઢોકળા તૈયાર થઈ જતા હોય છે. થોડું ખટાશ માટે આપણે દહીં ઉમેર્યું છે, તો ખટાશને થોડું બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો થોડી બધી વસ્તુ ઉમેરતા બી એક પ્લેટ ભરાઈને આપણી જે ઢોકળાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તમે વિચાર્યું બી નહીં હોય કે વધેલા ભાતમાંથી આટલી સામગ્રી નાખી અને આટલી સરસ રેસીપી બની જતી હોય છે. તો તમે ઈનો બી સોડા બી નાખી શકો છો, અને મેં અત્યારે બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે, પણ મેં પેકેટ બતાવ્યું છે કે બેકિંગ સોડા ના હોય તો તમે ઈનો બી નાખી શકો છો. ત્યાર પછી અહીંયા જે બેકિંગ સોડા છે એને એક્ટિવ કરવા માટે મેં થોડું લીંબુનો ઉપયોગ કર્યો છે. લીંબુ ના હોય તો તમે 2-3 ડ્રોપ પાણી ઉમેરી શકો છો, અને સારું એવું બેટરને બેકિંગ સોડા નાખ્યા પછી આ રીતે ફેટવાનું છે. ફેટવું ખૂબ જરૂરી છે, તો જ ઢોકળા છે એકદમ સરસ ફ્લફી બનશે અને અંદરથી એકદમ જાળીદાર અને ઉપરથી સોફ્ટ આ ઢોકળા તૈયાર થઈ જતા હોય છે. તો હવે જે પ્લેટ ગ્રીસ કરેલી છે એમાં આપણે બેટરને ઉમેરી દેવાનું છે. સારું એવું આ રીતે પાથરી દેવાનું છે, મતલબ કે જ્યાં આપણે જગ્યા બને ત્યાં આ રીતે સારું એવું કરી દેવાનું છે. અને ઉપરથી અહીંયા તમારે થોડુંક મરીનો ભૂકો બી નાખી શકો છો, અને થોડું મરચું બી ઉમેરી શકો છો. 2 ઓપ્શન છે, જે પસંદ હોય એ તમે અહીંયા નાખી શકો છો. તો ચપટીક જેટલું મરચું આ રીતે ઉપર સ્પ્રેડ કરી અને 20 થી 25 મિનિટ માટે આપણે વરાળથી ઢોકળાને બાફી દેવાના છે. તો લગભગ 20 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા સારા એવા ફૂલી ગયા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સેજ ચમચીમાં ચોટે છે. તો હજુ આપણે 5 મિનિટ માટે છોડી દઈશું. 5 મિનિટ થઈ ગયા પછી મેં ગેસ બંધ કરી દીધો છે, અને લગભગ આપણે આને ઢોકળાને ઠંડા થાય પછી જ કટ કરવાના છે. અને જુઓ, એક ચપ્પુ મારતા જ પ્લેટમાંથી જે આપણા ઢોકળા છે એ સારા એવા નીકળી જાય છે. તો બસ આ રીતે તમારે બી બનાવવાના છે. બહુ એકદમ સરસ ઇઝી છે, કોઈ આમાં ઝાઝી તમારે મેથડ બી નથી, અને આસાનીથી તમે જોઈ શકો છો કે પીસ બી સારા એવા પડી જાય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. જે ઘરમાં વધેલા ભાત હોય છે એમાંથી જ સારી એવી એક સરસ રેસીપી તૈયાર થઈ ગઈ છે. વેજીટેબલ્સ એક ઓપ્શન છે, પસંદ હોય તો તમે નાખી શકો છો, નહીતર તમે સિમ્પલ બી દહીં અને સોજી અને વધેલા ભાતમાંથી બી ઢોકળા બનાવી શકો છો. તો આસાનીથી સરસ એવા પીસ બે પડી જાય છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. અને આ રીતે તમે જોઈ શકો છો, તમે ટ્રાયંગલ શેપમાં શેપ કરી શકો છો અથવા ચોરસમાં બી કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, મારાથી જે લાસ્ટ વિડીયો છે એ મારો ડિલીટ થઈ ગયો છે. તો લાસ્ટ વિડીયો જે મેં સર્વ કર્યો છે, જે મેં ટામેટા સોસ સાથે સર્વ કર્યો છે, પણ એ ઓટોમેટિક મારા જે મેં જ્યારે એડિટ કર્યું છે ત્યારે જ એ નીકળી ગયો છે. તો જુઓ, અંદરથી એકદમ જાળીદાર ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે, અને એક ચપ્પુ મારતા જ પ્લેટમાંથી આ રીતે સારા એવા જે ઢોકળા છે એ નીકળી જાય છે. તો તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તમે છોકરાઓને લંચ બોક્સમાં બી આપી શકો છો. બહુ જ હેલ્ધી નાસ્તો છે. છોકરાઓને આપતા હો તો તમે વધારે પડતું અહીંયા મરચું જે મેં લીલું નાખ્યું છે એ તમે થોડું નાખીને બી તમે આપી શકો છો. અને સાંજના સમયે જો તમારે શાક ભાખરી ના બનાવવી હોય અને બચી ગયા હોય ભાત, તો એમાંથી તમે સરસ આ રીતે ઢોકળાની એક રેસીપી બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા નીકળી ગયા છે. હવે આપણે આ ઢોકળા એમનેમ તો ખાવાના નથી, એને સરળ એવા વઘારવાના છે. 1 ચમચી તેલ નાખ્યું છે, એમાં મેં રાઈ નાખી, જીરું નાખ્યું છે, થોડી હિંગ નાખી છે. અને આ રીતે તમે ઉપરથી વઘાર કરી શકો છો અને તવામાં બી વઘાર કરી શકો છો. તો હવે મેં અત્યારે સારું એવું રાઈ જીરું તેલમાં શેકાઈ ગયા, ત્યાર પછી મીઠો લીમડો અને લીલા મરચાં અહીંયા ઝીણા ચોપ કરેલા ઉમેર્યા છે, અને 1 ચમચી તલ નાખ્યું છે, તો બધી વસ્તુ તેલમાં આ રીતે શેકી દેવાની છે. શેકાઈ જાય પછી જ અહીંયા જે ઢોકળા આપણે કટ કરીને રાખ્યા છે એ ઉમેરવાના છે. ફ્રેન્ડ્સ, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઢોકળા બનાવશો ને તો બહુ જ સરસ ઢોકળા તૈયાર થઈ જાય છે. અને સાંજે જમવામાં જો તમારે એકદમ બહુ મસાલાવાળું ના ખાવું હોય, જે સિમ્પલ ખાવું હોય, તો તમે જરૂરથી આ રીતે રેસીપીને ટ્રાય કરજો.
તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવે વિધિ કિચનનો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે.